નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? યસ, સારું જશે એવી આશા રાખીએ. મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક સરસ મજાના એવા ઇઝી અને યુઝફુલ ટોપિકની શરૂઆત કરી છે. ચેન્જ ધ વોઇસ, એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તેમાં આપણે મિત્રો અત્યાર સુધીમાં ઘણું શીખ્યા છીએ, જેમ કે એવી અને પીવી કોને કહેવાય, ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, વાક્યનું પીવીમાં રૂપાંતર થઈ શકે કે નહીં એના માટે આ ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બનો ખ્યાલ હોવો જરૂરી છે. ત્યારબાદ આપણે મિત્રો એક્ટિવમાંથી પેસિવ કરવાના જે કોમન રૂલ્સ છે તેનો અભ્યાસ કરેલો, અને સાથે સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, અને લાસ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જે છે તેના વાક્યનું પીવીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેના વિશેનો અભ્યાસ કરેલો. આજના આ વિડીયોમાં મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આ જે કાળ છે મિત્રો, તેના વાક્યનું પીવીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેના વિશેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, શરૂઆતમાં પણ મેં તમને પહેલાં કહેલું કે આ પીવી કરવા માટે તમને બધા જ ટેન્સીસનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. આપણને કાળ બધા આવડવા જોઈએ, કાળની વાક્ય રચના આવડવી જોઈએ, અને કાળનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે તેનું નોલેજ હોવું જરૂરી છે. તો મિત્રો, આ પૂર્ણ વર્તમાન કાળ છે તેનો યુઝ શું છે, એનો ઉપયોગ શું છે? તો કે ભાઈ, વર્તમાનમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય, હમણાં જ પૂરી થઈ હોય, તેના માટે આ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે મેં જમી લીધું છે, તો ત્યાં આપણે છેલ્લે શું બોલીએ છીએ? જમી લીધું છે. જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે. મેં હોમવર્ક કરી લીધું છે. તો આવી રીતે જે ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ હોય અને તેની અસર હજી ચાલુ હોય તેવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આ કાળના વાક્યનું જો આપણે પીવીમાં રૂપાંતર કરવું હોય તો આપણને સૌથી પહેલાં તો આ કાળની જે વાક્ય રચનાઓ છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પેસિવની, તે આવડવી જરૂરી છે. તો તમારા બેનિફિટ માટે મિત્રો હું અહીંયા એ વાક્ય રચનાઓ લખું છું. જુઓ, સૌથી પહેલાં આપણે લઈએ હકારની વાક્ય રચના. તો હકારમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળના ટુ બી છે. બે ટુ બી છે મિત્રો, હેવ અને હેઝ. પણ મિત્રો, આ બંને તો સાથે લખાતા નથી. એનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો કે જે આગળ કર્તા છે એ કર્તાના વચન પ્રમાણે આ બેમાંથી એક ટુ બીનો ઉપયોગ થાય છે. પૂર્ણકાળ છે મિત્રો, તો પૂર્ણકાળમાં ક્રિયાપદ હંમેશા કેવું હોય છે? V3નું. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ. હવે નકારની વાક્ય રચના લઈએ મિત્રો, તો હવે તમને નકાર કરતા બી આવડે છે કે જે ટુ બી હોય છે એની સાથે આપણે નોટ મૂકી દઈએ તો વાક્ય કેવું થઈ જાય? નકાર. તો અહીંયા સબ્જેક્ટ હેવ અથવા હેઝ, પછી નકાર માટે લખવાનો નોટ, પછી V3 અને ત્યારબાદ ઓબ્જેક્ટ. હવે પ્રશ્ન વાક્ય કરીએ મિત્રો આપણે, તો પ્રશ્નાર્થમાં માત્ર સબ્જેક્ટ અને ટુ બીનું સ્થાન બદલો એટલે વાક્ય થઈ જશે પ્રશ્નાર્થ. જેમ કે અહીંયા લખીએ તો હેવ હેઝ એ વાક્યની શરૂઆતમાં આવી જશે. ત્યારબાદ આપણે લખવાનું સબ્જેક્ટ, પછી V3, ત્યારબાદ ઓબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક. અને આ કાળના વાક્યનું જો આપણે પીવી બનાવીએ મિત્રો, તો એની વાક્ય રચના શું થશે? તો હવે તમને પૂરેપૂરો ખ્યાલ છે કે પીવીમાં હંમેશા ઓબ્જેક્ટ પ્રથમ લખાય છે. તો અહીંયા લખીએ ઓબ્જેક્ટ, પછી આ કાળના જે ટુ બી છે હેવ અને હેઝ
એનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા, પણ કર્મના વચન પ્રમાણે. હેવેસ પછી એક વધારાનું ક્રિયાપદ આવશે મિત્રો, બીન, અને પીવીમાં V3 જ લખાય છે, જે આ કાળમાં V3 તો આપેલું જ હોય છે. ત્યાર પછી આપણે કમ્પલસરીલી સબ્જેક્ટ પહેલાં લખવું પડે છે બાય. તો અહીંયા બાય લખ્યું અને ત્યાર પછી આવશે સબ્જેક્ટ. તો મિત્રો આપણે પીવીની વાક્ય રચના આમ બનશે, ઓબ્જેક્ટ હેવેઝ બીન V3 બાય સબ્જેક્ટ. તો મિત્રો આ જે આપણે વાક્ય રચનાઓ લખી છે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પીવીની, તેને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ મિત્રો, જો આપણે પહેલું વાક્ય લઈએ કે આઈ. જો મિત્રો અહીંયા સબ્જેક્ટ છે આઈ, તો આઈની સાથે આ જે બે ટુ બી છે, હેવ અને હેઝ, તેમાંથી ઉપયોગમાં આવે હેવ. આઈ હેવ ફિનિશ. ફિનિશ મિત્રો એ V1 છે, પણ આપણે આ કાળમાં જરૂર પડે છે V3ની, તો ફિનિશનું V3 થાય ફિનિશ્ડ. આઈ હેવ ફિનિશ્ડ. ફિનિશ એટલે પૂરું કરવું. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. તો મિત્રો આપણે પીવી કરીએ તે પહેલાં આ વાક્યને સમજી લઈએ. અહીંયા સબ્જેક્ટ છે આઈ, હેવ ટુ બી છે, ફિનિશ એ V3 છે, અને માય હોમવર્ક જે છે એ છે ઓબ્જેક્ટ. હવે આ કેવી રીતે ઓબ્જેક્ટ છે મિત્રો? હવે તમને બરોબર ખ્યાલ છે કે ઓબ્જેક્ટને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. તો એના જે ટેસ્ટ છે વોટ અને whom, તેનો આપણે ઉપયોગ કરી અને વાક્યમાંથી આપણે ઓબ્જેક્ટને ફાઇન્ડ આઉટ કરી શકીએ મિત્રો. જેમ કે અહીંયા ક્રિયાપદ પછી માય હોમવર્ક લખેલું છે, જે એક નિર્જીવ નામ છે, તો આપણે અહીંયા ઉપયોગ કરવો પડે વોટનો, વોટ. હવે પ્રશ્ન પૂછીએ છીએ તો પ્રશ્નમાં કર્તા અને ટુ બીનું સ્થાન બદલાઈ જશે, એટલે વાક્ય બની જશે પ્રશ્ન, વોટ હેવ આઈ. અથવા અહીંયા તમે યુ બી લખી શકો, અને V3 છે ફિનિશ્ડ. વોટ એ હેવ આઈ અથવા યુ ફિનિશ્ડ. અને ક્વેશ્ચન માર્ક, કે તમે શું પૂર્ણ કરી લીધું છે? તો આપણને જવાબમાં શું મળશે મિત્રો? માય હોમવર્ક. અને આપણને આ જે જવાબ મળે છે એ જ છે આપણા વાક્યનું ઓબ્જેક્ટ. અને અહીંયા જવાબ મળે છે તો અહીંયા જે વાક્યનું ક્રિયાપદ છે એ પણ ટ્રાન્ઝિટિવ વર્બ છે, એટલે કે સકર્મક ક્રિયાપદ છે. અને સકર્મક હોવાથી તેનું આપણે પેસિવ કરી શકીશું. તો હવે જુઓ મિત્રો, આનું પેસિવ કેમ થશે? તો વાક્યની શરૂઆતમાં રહેશે, જો અહીંયા ઉપર આપણે વાક્ય રચના લખેલી છે ને મિત્રો, વાક્યની શરૂઆતમાં રહેશે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આપણને મળ્યું માય હોમવર્ક. હવે અહીંયા સબ્જેક્ટ છે આઈ, તો આઈની સાથે હેવ આવ્યું, પણ માય હોમવર્ક એ ઓબ્જેક્ટ છે જે થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચનનું નામ કહેવાય. તો એની સાથે ટુ બી આવી જશે હેઝ. માય હોમવર્ક, સોરી ફ્રેન્ડ્સ, માય હોમવર્ક હેઝ. હવે જો નિયમ પ્રમાણે ચાલીએ છીએ મિત્રો, તો આ ઓબ્જેક્ટ લખાઈ ગયું, ટુ બી લખાઈ ગયા. હવે એના પછી એક વધારાનું ક્રિયાપદ લખવાનું છે બીન. તો આપણે અહીંયા લખીશું બીન. માય હોમવર્ક હેઝ બીન. હવે ક્રિયાપદનું V3 લખવાનું છે, નિયમ પ્રમાણે ચાલીએ છીએ તો, જે V3 આપણને આપેલું જ છે. માય હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ. હવે સબ્જેક્ટ પહેલાં લખવાનું છે બાય, તો એ આપણે અહીંયા બાય લખીએ.
અને હવે લખવાનું છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે આ વાક્યમાં આઈ, પણ એ કર્મના સ્થાને લખાય છે, તો આઈની કર્મ વિભક્તિ થાય મી. તો આપણો જવાબ શું બન્યો મિત્રો? માય હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી. એક બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. સી, હવે સી થર્ડ પર્સન છે, થર્ડ પર્સન સિંગ્યુલર, તો તેની સાથે ટુ બી આવશે હેઝ. સી હેઝ. ક્રિયાપદનું V3, તો રાઇટનું V3 થાય રિટન. સી હેઝ રિટન એન એસે. એસે એટલે નિબંધ. તો આ વાક્યનો અર્થ શું થાય મિત્રો? તેણીએ નિબંધ લખી લીધો છે. હવે જુઓ આ વાક્યને બી સમજી લઈએ મિત્રો. સી એ સબ્જેક્ટ છે, હેઝ એ ટુ બી છે, રિટન એ V3 છે, અને એન એસે એ છે ઓબ્જેક્ટ. હવે મિત્રો ઓબ્જેક્ટનો ખ્યાલ આવી જાય છે ને કે ઓબ્જેક્ટ કેવી રીતે મળે છે? યસ. તો અહીંયા આપણે ફરીથી રિપીટ નથી કરતા, પણ સીધું આનું પેસિવ કરીએ. તો પેસિવમાં હંમેશા ઓબ્જેક્ટ પહેલાં લખાશે, તો આનો જવાબ થશે આમ એન એસે. એન એસે એ પણ ત્રીજા પુરુષ એક વચનનું નામ થાય, તો તેની સાથે ટુ બી આવશે હેઝ. નિયમ પ્રમાણે એક વધારાનું ક્રિયાપદ લાગશે બીન. એન એસે હેઝ બીન. હવે આપણે લખવાનું હોય છે ક્રિયાપદનું V3, જે આપણને અહીંયા આપેલું જ હોય છે. તો અહીંયા લખીએ આપણે રિટન. કરતા પહેલાં બાય લખીએ. કરતા છે સી, જે કર્મના સ્થાને લખાય, તો એની કર્મ વિભક્તિ થાય હર. તો આપણો જવાબ બન્યો આમ એન એસે હેઝ બીન રિટન બાય હર. થર્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો આપણે. યુની સાથે ટુ બી આવશે હેવ. અહીંયા વાક્ય આપણે નકલ લઈએ. યુ હેવ નોટ રિટર્ન એ V1 છે. રિટર્ન એટલે પાછું આપવું, એનું V3 થશે, તો એમાં ઈડી લાગી જશે. યુ હેવ નોટ રિટર્ન્ડ માય બુક. એટલે મિત્રો આ વાક્યનો અર્થ શું થશે? કે તમે મને મારું પુસ્તક પાછું આપ્યું નથી. તો અહીંયા જુઓ સમજી લઈએ. યુ એ સબ્જેક્ટ, હેવ એ ટુ બી, નકાર માટેનો આ નોટ, અહીંયા રિટર્ન એ V3, અને શું પાછું નથી આપ્યું? તો કે માય બુક. એ આપણું બન્યું ઓબ્જેક્ટ. હવે આનું પેસિવ કરીએ. તો પેસિવમાં હંમેશા ઓબ્જેક્ટ પહેલાં લખાય છે. તો માય બુક. હવે માય બુક છે એ થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજા પુરુષ એક વચનનું નાઉન કહેવાય, તો તેની સાથે ટુ બી આવશે હેઝ. વાક્ય નકાર છે, તો નકારનો લખીએ નોટ. માય બુક હેઝ નોટ. નિયમ પ્રમાણે એક વધારાનું ક્રિયાપદ લખવાનું બીન. પછી લખવાનું છે મુખ્ય ક્રિયાપદનું V3, જે અહીંયા આપેલું જ હોય છે. માય બુક હેઝ નોટ બીન રિટર્ન્ડ. કરતા પહેલાં લખવાનો છે બાય. કરતા યુ છે, એની કર્મ વિભક્તિ પણ થાય યુ. તો આપણો જવાબ બન્યો આમ કે માય બુક હેઝ નોટ બીન રિટર્ન્ડ બાય યુ. સમજાય છે ને મિત્રો? જુઓ આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. હવે એક પ્રશ્ન વાક્ય લઈએ.
હેવ ધે. જો પ્રશ્ન વાક્ય છે તો સબ્જેક્ટ ટુ બીનું થઈ જશે ટુ બી સબ્જેક્ટ. હેવ ધે ઇન્ફોર્મ. ઇન્ફોર્મ એટલે જાણ કરવી, પણ આપણે આ કાળમાં જરૂર પડે છે V3ની, તો આનું V3 થશે ઈડી લાગી જશે. હેવ ધે ઇન્ફોર્મડ યુ. હેવ ધે ઇન્ફોર્મડ યુ. હવે પ્રશ્ન વાક્ય છે તો અહીંયા ક્વેશ્ચન માર્ક. હેવ ધે ઇન્ફોર્મડ યુ. તેઓએ તમને જાણ કરી છે. તો જુઓ, અહીંયા હેવ છે એ ટુ બી છે, ધે એ સબ્જેક્ટ છે, ઇન્ફોર્મ એ V3 છે. કોને જાણ કરવી છે? તો કે તમને. તો યુ છે એ આપણું ઓબ્જેક્ટ છે. અને આપણે ટેસ્ટને પણ જો સમજી શકીએ કે અહીંયા ક્રિયાપદ પછી યુ એટલે કે માનવ સંબંધિત સર્વનામ આપેલું છે, તો આપણે પ્રશ્ન કેનાથી પૂછાય? વુમથી. તો WH વર્ડ હંમેશા ક્યાં લખાય છે મિત્રો? વાક્યની શરૂઆતમાં. વુમ. હવે પ્રશ્ન વાક્ય છે તો ટુ બી સબ્જેક્ટ એવું જ રહેશે. વુમ હેવ ધે ઇન્ફોર્મડ. તેઓએ કોને જાણ કરી છે? ઇન્ફોર્મડ. whom they have informed. જો આપણે આવી રીતે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં શું મળે છે? યુ. તો આ જે જવાબ મળ્યો એ છે આપણું ઓબ્જેક્ટ. સમજાય છે ને મિત્રો? તો હવે ઓબ્જેક્ટ મળી ગયું છે. આનું પેસિવ કરીએ. પ્રશ્ન વાક્ય છે તો પેસિવમાં પણ પ્રશ્ન વાક્ય જ રહેશે. એટલે કે ઓબ્જેક્ટ ટુ બી નહીં લખાય, પણ શું લખાશે? ટુ બી ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ છે યુ, તો યુની સાથે ટુ બી શું આવે? હેવ. હેવ યુ. હવે આ લખાઈ જાય ત્યાર પછી પેસિવના નિયમ પ્રમાણે એક વધારાનું ક્રિયાપદ લખવાનું છે, બીન. હેવ યુ બીન. ક્રિયાપદનું V3 લખીએ તો અહીંયા આપેલું જ છે, ઇન્ફોર્મડ. હેવ યુ બીન ઇન્ફોર્મડ. કરતા પહેલાં લખવાનું છે બાય. કરતા છે ધે, એ કર્મના સ્થાને લખાય છે તો એની કર્મ વિભક્તિ થાય ધેમ. અને આપણું વાક્ય પ્રશ્નાર્થ છે તો અહીંયા લખાશે ક્વેશ્ચન માર્ક. તો આપણો જવાબ બનશે આમ, હેવ યુ બીન ઇન્ફોર્મડ બાય ધેમ. સમજાય છે મિત્રો? આ કાળ પૂર્ણ વર્તમાન કાળની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે, કે પૂર્ણ વર્તમાન કાળના વાક્યનું પીવીમાં રૂપાંતર કેવી રીતે કરવું. હવે મિત્રો આટલા એક્ઝામ્પલ કર્યા છે, તમને સાથે સાથે એક્સપ્લેનેશન પણ આપ્યું છે. તો થોડા વાક્ય તમારે પ્રેક્ટિસ એક્સરસાઇઝ માટે આપું છું. તમારે આ જે એક્સપ્લેનેશન મેં અત્યારે આપ્યું છે એના આધારે એને ધ્યાનમાં લઈ અને આ વાક્યનું તમારે પીવીમાં રૂપાંતર કરવાનું છે. તો મિત્રો લખીએ, we have scolded. We have scolded him. મિત્રો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, ખીજાવવું. થ્રાઇસ. નાઉ થ્રાઇસ એટલે 3 વાર. અને મિત્રો અહીંયા જો V3 આપેલું જ છે એટલે તમારે V3 ગોતવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. સેકન્ડ લઈએ એક્ઝામ્પલ મિત્રો. Have you prepared? Have you prepared your
પ્રોજેક્ટ રિપોર્ટ. મિત્રો આ વાક્ય પ્રશ્નાર્થ છે, પણ એમાં જરા બી ટેન્શનમાં આવવાની જરૂર નથી. આપણે માત્ર પેસિવ કરીએ ત્યારે ઓબ્જેક્ટ ટુ બી ન રાખતા ટુ બી ઓબ્જેક્ટ રાખવાનું છે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. She has not revised. She has not revised. રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું. She has not revised her lessons. જે કંઈ વાંચવા આપેલું હોય શિક્ષકે તેની વાત છે કે તેણીએ એના પાઠનું પુનરાવર્તન કર્યું નથી. ફોર્થ એક્ઝામ્પલ લઈએ. I have not seen this. See એટલે જોવું, એનું V3 થાય seen. I have not seen this movie yet. એટલે હજુ સુધી. મેં હજુ સુધી આ ફિલ્મ જોયું નથી. ફિફ્થ લઈએ મિત્રો. યુ હેવ. યુની સાથે હેવ આવશે. યુ હેવ earned. અર્ન એટલે મેળવવું કે કમાવવું. You have earned less money. ઓછા પૈસા. તમે ઓછા પૈસા મેળવ્યા છે. સિક્સ્થ લઈએ મિત્રો. પ્રશ્ન વાક્ય લઈએ અહીંયા. Have the girls sung. Sing એટલે ગાવું. એનું આ V3 છે sung. Have the girls sung the prayers. પ્રાર્થનાઓ ગાઈ લીધી છે એવી વાત છે અહીંયા મિત્રો. આ પ્રશ્ન વાક્ય છે, તો પેસિવ કરો ત્યારે વાક્ય પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ આપણું. પછી એક છેલ્લું લઈએ. He has not brought. bring એટલે લાવવું. એનું V2 V3 થાય brought, એટલે કે તે લાવ્યો નથી. He has not brought the notebooks. એટલે કે તે નોટબુક્સ લાવ્યો નથી. તો મિત્રો આ જે વાક્યો આપણે લખ્યા છે એનું તમારે પીવી કરવાનું છે. પૂર્ણ વર્તમાન કાળનું જે હમણાં આપણે એક્સપ્લેનેશન આપ્યું તે મુજબ કરવાનું છે. અને મિત્રો પૂર્ણ વર્તમાન કાળ પછી એક બીજો કાળ આપણે અહીંયા સાથે લઈએ તો એ છે પૂર્ણ ભૂતકાળ, જેનું પીવી પણ આ પૂર્ણ વર્તમાન કાળની જેમ જ થાય છે, માત્ર એમાં ટુ બીનો ચેન્જ આવે છે. વર્તમાન કાળના ટુ બી હેવેસ છે, તો અહીંયા હવે જ્યારે ભૂતકાળ થઈ જાય તો ભૂતકાળનું ટુ બી આવશે હેડ,
જેની હવે આપણે ચર્ચા કરીએ મિત્રો. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. હવે જુઓ મિત્રો, આ જે પૂર્ણ ભૂતકાળ છે તેનો ઉપયોગ શું હોય છે, તો એ પણ આપણે સાથે સાથે સમજી લઈએ કે પૂર્ણ ભૂતકાળ છે તેનો ઉપયોગ ભૂતકાળમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેને દર્શાવવા માટે થાય છે. તો અહીંયા મિત્રો તમને એક એવો પ્રશ્ન ચોક્કસપણે થશે કે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તેનો ઉપયોગ પણ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે થાય છે અને એમાં બી ક્રિયા તો પૂર્ણ જ થઈ ગઈ હોય છે. તો પછી સિમ્પલ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટમાં ડિફરન્સ શું, તે વચ્ચેનો ફેર શું? બંનેમાં ભૂતકાળની જ ક્રિયાઓ બતાવાય છે અને ભૂતકાળની ક્રિયા હંમેશા પૂરી જ થઈ ગયેલી હોય છે. તો આવું કેમ? આનો ઉપયોગ શું? તો જુઓ મિત્રો, આનો એક વિશેષ ઉપયોગ છે કે જ્યારે બી પૂર્ણ ભૂતકાળનું આપણે વાક્ય લખીએ ને મિત્રો, ત્યારે સામાન્ય રીતે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય એકલું હોતું નથી, તેની સાથે સમયદર્શક એક બીજું વાક્ય હોય છે. હવે સમયદર્શક વાક્ય છે એ સમય છે એ કાં તો સમયથી બતાવાય, 7 વાગે ને 8 વાગે ને ગઈકાલે ને 2 દિવસ પહેલાં કે એવી રીતે, અથવા તો આ કાળના વાક્યનો ઉપયોગ કરીએ ત્યારે તેની સાથે સમયદર્શક વાક્ય તરીકે સાદા ભૂતકાળનું વાક્ય લખાય છે. એટલે કે આવી રીતે જુઓ મિત્રો, આ જે છે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય છે તો એ ક્રિયા ક્યારે બની એ દર્શાવવા માટે તેની સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક વાક્ય લખવામાં આવે છે. જે આ વાક્ય છે એ આ વાક્યનો સમય બતાવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આપણે વાક્ય રચના પછી લખીએ, પહેલાં એક્ઝામ્પલથી સમજી લઈએ. જો હી, હવે પૂર્ણ ભૂતકાળ છે તો ભૂતકાળનો ટુ બી આવશે હેડ. હી હેડ. પૂર્ણકાળ છે તો ક્રિયાપદનું હંમેશા V3 જ લખાય મિત્રો. હી હેડ ટેકન his breakfast. He had taken his breakfast. હવે મિત્રો જો અહીંયા બે વાક્ય છે ને, હમણાં આપણે શું વાત કરી કે એક આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને એક આ સાદા ભૂતકાળનું વાક્ય. તો આ બે વાક્યને જોડવા માટે કંઈક સંયોજક તો લેવું પડશે ને. તો અહીંયા પહેલું વાક્ય આપણે લખ્યું કે તેણે નાસ્તો કરી લીધો હતો, પણ ક્યારે? તો કે બિફોર એટલે પહેલાં. તો આ જે છે આપણે બિફોર લખ્યું એ વાક્યનું સંયોજક બની ગયું. બિફોર હી વેન્ટ. ગો એટલે જવું, એનું ભૂતકાળ થાય વેન્ટ. હવે મિત્રો આપણે અહીંયા સાદો ભૂતકાળ લખીએ છીએ તો અહીંયા સાદા ભૂતકાળમાં આપણે V2નો ઉપયોગ કર્યો છે, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ લખ્યું છે બિફોર હી વેન્ટ ટુ સ્કૂલ. તો જુઓ મિત્રો, આખું વાક્ય કેમ બન્યું? હી હેડ ટેકન હિઝ બ્રેકફાસ્ટ બિફોર હી વેન્ટ ટુ સ્કૂલ. તે શાળાએ ગયો તે પહેલાં તેણે નાસ્તો કરી લીધો હતો. હવે મિત્રો જો આ વાક્ય છે બિફોર પહેલાંનું આ વાક્ય એ કયા કાળનું છે? તો કે પૂર્ણ ભૂતકાળ. અને આ જે બિફોર પછીનું જે વાક્ય છે એ કયું છે? તો કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. હવે જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આવી રીતે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય અને એની સાથે સમયદર્શક, જો આનાથી સમય બતાવાય છે ને કે તેણે નાસ્તો કરી લીધો હતો, પણ ક્યારે? તો કે શાળાએ ગયો તે
પહેલાં. તો જ્યારે આવી રીતે તમને ડબલ વાક્ય આપેલા હોય, એક પૂર્ણ ભૂતકાળનું અને એક સાદા ભૂતકાળનું, ત્યારે પેસિવ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું મિત્રો, કે જે વાક્યનું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ હોય, સકર્મક હોય, તેનું જ પેસિવ થશે, બીજાનું પેસિવ થશે નહીં. તો હવે અહીંયા જોઈએ, આ પૂર્ણ ભૂતકાળ છે, એમાં આ ટેકન એ આપણું ક્રિયાપદ છે, V3 છે. તેના પછી લખેલું છે હીઝ બ્રેકફાસ્ટ, નાસ્તો. તો તેણે શું કરી લીધું હતું, તો કે નાસ્તો. તો અહીંયા આપણને ઓબ્જેક્ટ મળે છે, આ આપણું ઓબ્જેક્ટ છે. તો અહીંયા જે આ ક્રિયાપદ છે એ ટ્રાન્ઝિટિવ છે, એટલે કે આ વાક્યનું પીવી થશે. પણ જો આગળ અહીંયા આવીએ બીજા વાક્યમાં, હી વેન્ટ ટુ સ્કૂલ, તે શાળાએ ગયો. તો તે શું શાળાએ ગયો એવો તમે પ્રશ્ન પૂછો તો તમને કોઈ જવાબ મળશે નહીં મળે ને. તો આ જે ક્રિયાપદ અહીંયા બીજા વાક્યનું છે, એ બીજા વાક્યનું ક્રિયાપદ કેવું છે મિત્રો, ઇનટ્રાન્ઝિટિવ. આ ક્રિયાપદ કેવું છે, ઇનટ્રાન્ઝિટિવ, એટલે કે અકર્મક ક્રિયાપદ છે. તો આનું પેસિવ થશે નહીં. તો મિત્રો સમજાય છે કે આ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે થાય. ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે, પણ સાથે સમય દર્શક બીજું વાક્ય હોય છે જે સાદા ભૂતકાળનું હોય છે. હવે મિત્રો આટલી સમજૂતી પછી, એક્સપ્લેનેશન પછી, આપણે આ કાળની વાક્ય રચનાઓ લખી લઈએ. જો એમાં સૌથી પહેલાં લખીએ હકારની વાક્ય રચના. તો સબ્જેક્ટ, જો પૂર્ણ વર્તમાનમાં ટુ બી હતા હેવેઝ, પણ અહીંયા એક જ ટુ બી છે, કરતા કોઈ પણ હોય, બધાની સાથે લાગશે હેડ. સબ્જેક્ટ, હેડ, V3, ઓબ્જેક્ટ. હવે નકાર કરતા બી તમને આવડે છે, ટુ બી પ્લસ નોટ એટલે વાક્ય નકાર. સબ્જેક્ટ, હેડ, નોટ, V3, ઓબ્જેક્ટ. તો હવે પ્રશ્ન કરતાં પણ આવડી ગયું છે મિત્રો. સબ્જેક્ટ અને ટુ બીનું સ્થાન બદલી નાખીએ એટલે વાક્ય થઈ જાય પ્રશ્નાર્થ. હેડ, સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. અને આનું પીવી કરીએ તો બરોબર પૂર્ણ વર્તમાનની જેમ જ આનું પીવી થશે. કઈ રીતે જુઓ, આમ ઓબ્જેક્ટ, ત્યાં હેવેઝ હતા, અહીંયા આવશે હેડ. અહીંયા બી વધારાનું ક્રિયાપદ લાગશે બીન, પછી ક્રિયાપદનું V3, પછી નિયમ પ્રમાણે જે આપણે કરીએ છીએ તેમ સબ્જેક્ટ પહેલાં બાય અને પછી સબ્જેક્ટ. તો પૂર્ણ ભૂતકાળના વાક્યનું પીવી થશે આવી રીતે, ઓબ્જેક્ટ, હેડ, બીન, V3 બાય સબ્જેક્ટ. તો મિત્રો પૂર્ણ ભૂતકાળ, એની આપણે વાક્ય રચનાઓ લખી. એનું પેસિવ પણ પૂર્ણ વર્તમાનની જેમ જ થાય છે, માત્ર એક ચેન્જ અહીંયા ટુ બીનો આવે છે. પૂર્ણ વર્તમાનમાં હેવેઝ હતા, અહીંયા થઈ જાય હેડ, બીજો કોઈ ફેરફાર નથી. તો હવે આને એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ નંબર 1 લખીએ. હવે મિત્રો અત્યારે તમને કન્ફ્યુઝન ન થાય એ માટે હું માત્ર એક જ વાક્ય લખીશ પૂર્ણ ભૂતકાળનું. એની સાથે કોઈ સમયદર્શક વાક્ય જે સાદા વર્તમાન કાળનું હોય છે, સાદા ભૂતકાળનું હોય છે, તે અત્યારે લખતા નથી. માત્ર પૂર્ણ ભૂતકાળનું એક વાક્ય લખીએ. વી હેડ પેક. પેક એટલે બાંધવું, તો એનું V3 પેક્ટ. વી હેડ પેક્ટ. શું પેક કર્યું હતું, અવર લગેજ, એટલે કે અમે અમારો જે સામાન છે તે પેક કરી લીધો હતો. તો હવે આ વાક્યને સમજીએ મિત્રો. વી એ સબ્જેક્ટ છે, હેડ એ ટુ બી છે, પેક્ડ એ V3 છે. શું પેક કર્યું હતું, તો કે અવર લગેજ, તો એ આપણને મળ્યું ઓબ્જેક્ટ. તો હવે પેસિવના જે રૂલ્સ છે તે પ્રમાણે જો આનું પીવી કરીએ તો સૌથી પહેલાં લખાશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે અવર લગેજ. હવે અહીંયા એક જ ટુ બી છે, કોઈ પણ કરતા હોય બધાની સાથે હેડનો જ ઉપયોગ થશે.
અવર લગેજ હેડ. હવે નિયમ પ્રમાણે ચાલીએ તો હેડ પછી એક વધારાનું ક્રિયાપદ લખવાનું બીન. V3 તો અહીંયા આપેલું જ છે, હેડ બીન પેક્ડ. કરતા પહેલા બાય, કરતા છે વી તો એની કર્મ વિભક્તિ થઈ જશે અસ. અવર લગેજ હેડ બીન પેક્ડ બાય અસ. સમજાય છે મિત્રો? બીજું એક એક્ઝામ્પલ લઈએ. નંબર 2. He had not sold the house. He had not sold the house. જો મિત્રો, સેલ એટલે વેચવું, એનું V2 V3 થાય સોલ્ડ. તેણે મકાન વેચ્યું ન હતું. શું નહોતું વેચ્યું? તો કે ધ હાઉસ. તો એ આપણું ઓબ્જેક્ટ બને છે. વાક્ય નકાર છે તો નકારનો નોટ એમને લખીશું. ધ હાઉસ. ટુ બી એક જ છે, હેડ નકારનો નોટ, હેડ નોટ. નિયમ પ્રમાણે ચાલીએ તો વધારાનું ક્રિયાપદ લાગશે અહીંયા બીન. હેડ નોટ બીન. V3 આપેલું જ છે સોલ્ડ. કરતા પહેલાં લખીએ બાય અને કરતા છે હી તો એની કર્મ વિભક્તિ થઈ જશે હીમ. ધ હાઉસ હેડ નોટ બીન સોલ્ડ બાય હિમ. થર્ડ લઈએ એક્ઝામ્પલ મિત્રો. ધ ટાઈગર. જુઓ, આપણે આમ લખીએ. ધ ટાઈગર હેડ વોર્ન એટલે ચેતવણી આપી, પણ આપણે અહીંયા V3ની જરૂર છે તો V3માં અહીંયા થઈ જશે ઈડી. હેડ વોર્ન ધ ટુરિસ્ટ. જે પ્રવાસીઓ હતા તેને ટાઈગરે ચેતવણી આપી હતી કે ભાઈ મારી પાસે આવતા નહીં તો હું તમારો કોળિયો કરી જઈશ. તો અહીંયા જુઓ, હવે આ જે ટાઈગર છે એ સબ્જેક્ટ છે, હેડ એ ટુ બી છે, વોન્ટ એ V3 છે. કોને ચેતવણી આપી હતી? તો કે ધ ટુરિસ્ટ, હે, જે પ્રવાસીઓ હતા તેને. ઘુરકિયા કરતો હોય ને, ગ્રાઉલિંગ કરીને ચેતવણી આપે કે ભાઈ મારી પાસે ના આવતા. તો આપણે આ ઓબ્જેક્ટ મળી ગયું. તો હવે નિયમ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે. પીવી કરીએ તો ઓબ્જેક્ટ સૌથી પહેલાં ધ ટુરિસ્ટ. હવે જો મિત્રો, ટુ બી એક જ છે એટલે અહીંયા કોઈ તમારે ટેન્શનમાં આવવાની જરૂર નથી. ધ ટુરિસ્ટ હેડ. નિયમ પ્રમાણે એક વધારાનું ક્રિયાપદ લાગશે બીન. વોન્ટ V3 આપેલું છે. કરતા પહેલાં લખવાનું છે આપણે બાય અને કરતા છે અહીંયા ધ ટાઈગર. ધ ટુરિસ્ટ હેડ બીન વોન બાય ધ ટાઈગર. એક હજુ એક્ઝામ્પલ લઈએ. નંબર 4. હેડ હી invited you. Had he invited you? જો મિત્રો, આ વાક્ય આપણે પ્રશ્નાર્થ વાક્ય લીધું છે તો એ પણ હવે તમને આવડી જશે. આ વાક્યનો અર્થ શું થાય કે શું તેણે તને આમંત્રિત કર્યો હતો? તો જુઓ, પ્રશ્નાર્થ છે, આ ટુ બી છે. આમંત્રણ આપવાની ક્રિયા કોણ કરે છે? હી. તો એ સબ્જેક્ટ છે. આ V3 છે અને કોને આમંત્રિત કરવાનું છે? તો યુ. તો એ આપણું ઓબ્જેક્ટ છે. હવે પ્રશ્ન વાક્ય છે તો આપણે અહીંયા ઓબ્જેક્ટ ટુ બી નહીં કરીએ. શું કરીશું? ટુ બી ઓબ્જેક્ટ. તો ટુ બી છે અહીંયા હેડ. યુ છે એ કર્મના સ્થાને છે, એની કર્તા વિભક્તિ પણ થશે યુ. હેડ યુ.
નિયમ પ્રમાણે લખીએ તો વધારાનું ક્રિયાપદ આવશે બીન. હેડ યુ બીન. હવે ઇન્વાઇટેડ V3 આપેલું જ છે. હેડ યુ બીન ઇન્વાઇટેડ કરતાં પહેલાં લખવાનું બાય, અને અહીંયા કરતાં છે હી, તો એની કર્મ વિભક્તિ થશે હિમ, અને પછી ક્વેશ્ચન માર્ક. હેડ યુ બીન ઇન્વાઇટેડ બાય હિમ. અને હવે એક લાસ્ટ એક્ઝામ્પલ તમારા માટે લઈએ, પછી તમને એક્સરસાઇઝના થોડા વાક્ય આપું છું મિત્રો. જો અહીંયા આપણે એક ડબલ વાક્ય લઈએ, મતલબ કે સમયદર્શક વાક્ય સાથે હોય એવું. Had you revised the lessons? Had you revised the lessons before you appeared for the exam? જો મિત્રો આ વાક્ય બી પ્રશ્ન વાક્ય લીધું છે આપણે. જો આખું વાક્ય શું છે જુઓ મિત્રો. હેડ યુ રિવાઇઝ ધ લેસન્સ, શું તે બધા પાઠનું પુનરાવર્તન કરી લીધું હતું? ક્યારે? તો કે બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામ, તે પરીક્ષા આપી તે પહેલાં બધા પાઠનું તે પુનરાવર્તન કરી લીધું હતું, આવું અહીંયા પૂછે છે. તો જો મિત્રો આપણે પહેલું વાક્ય જે લખ્યું છે એ પૂર્ણ ભૂતકાળનું છે. આ હેડ છે તો એનાથી પૂર્ણ ભૂતકાળ આવ્યો, અને બિફોર પછીનું જે બીજું વાક્ય છે આ સંયોજક આપણું બની ગયું. અહીંયા યુ સબ્જેક્ટ છે, એના પછી કોઈ ટુ બી નથી, સીધું આવે છે ક્રિયાપદ, અને V2 છે, તો આ સાદો ભૂતકાળ થયો. તો સાદા ભૂતકાળનું જે અહીંયા ક્રિયાપદ આપેલું છે એના પછી કોઈ ઓબ્જેક્ટ આપણને મળતું નથી, તો આ ક્રિયાપદ છે એ કેવું છે? ઇન્ટ્રાન્સિટિવ. એટલે કે આ વાક્યનું આપણે પેસિવ નહીં કરી શકીએ. પેસિવ માત્ર થશે જે આ પહેલું વાક્ય આપેલું છે તેનું. શું રિવાઇઝ કર્યું હતું? તો કે ધ લેસન્સ. તો અહીંયા આપણને ઓબ્જેક્ટ મળે છે. તો હવે મિત્રો આપણે પેસિવ કરીએ તો પ્રશ્ન વાક્ય છે તો ટુ બી પહેલાં જ લખીશું. હેડ ઓબ્જેક્ટ છે આપણું ધ લેસન્સ. હેડ ધ લેસન્સ. નિયમ પ્રમાણે ચાલવાનો છે તો વધારાનો ક્રિયાપદ લાગશે બીન. હેડ ધ લેસન્સ બીન. V3 આપેલું જ છે. રિવાઇઝડ કરતાં પહેલાં લખવાનું છે બાય, કરતાં છે યુ, એની કર્મ વિભક્તિ પણ થાય યુ. હેડ ધ લેસન્સ બીન રિવાઇઝડ બાય યુ. હવે જે આ બિફોર પછીનું જે વાક્ય છે એમાં કોઈ ચેન્જ આવશે નહીં, એ આપણે એમ જ લખવાનું છે. બિફોર યુ appeared. Before you appeared for the exam. અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આવી રીતે પેસિવ થશે બધું. સાવ ઇઝી છે, અઘરું કંઈ નથી મિત્રો. બરાબર, જો થોડું ધ્યાન રાખો તો તમને બી આવડી જશે ચોક્કસપણે. હવે આ જે પૂર્ણ ભૂતકાળ છે એના થોડા એક્સરસાઇઝના વાક્ય તમારા માટે લખીને આપું છું, તમે એનું પેસિવ કરજો. પહેલું વાક્ય લઈએ મિત્રો આપણે. યસ, આપણે પહેલું વાક્ય લઈએ છીએ મિત્રો. હવે she had decorated the classroom. જો મિત્રો અહીંયા તમારા માટે હું આ એક જ પૂર્ણ ભૂતકાળનું જ વાક્ય લખું છું, બીજું કોઈ વાક્ય લખતો નથી. સેકન્ડ લઈએ. We had booked the tickets. We had
બુક ધ ટિકિટ્સ, એટલે કે અમે ટિકિટનું બુકિંગ કરી લીધું હતું. વી હેડ બુક ધ ટિકિટ્સ. પછી ત્રીજું વાક્ય લઈએ આપણે, હી હેડ નોટ, શું લખશું મિત્રો અહીંયા જોઈએ, હી હેડ નોટ રેડ. મિત્રો આનું પણ મેં તમને પહેલાં કહ્યું હતું કે રીડ એ V1 છે, એનું V2 V3 પણ લખાશે આ જ રીતે, માત્ર એના ઉચ્ચારમાં ફેર પડે છે. હી હેડ નોટ રેડ ધ લેટર, તેણે પત્ર વાંચ્યો ન હતો. નંબર 4 લઈએ, તે હેડ ડેમેજડ, ડેમેજ એટલે નુકસાન કરવું. તે હેડ ડેમેજડ ધ બિલ્ડિંગ, તેઓએ બિલ્ડિંગને, મકાનને નુકસાન કર્યું હતું. અને લાસ્ટ લઈએ, હેડ યુ રિસીવ્ડ, રિસીવ એટલે મેળવવું, હેડ યુ રિસીવ્ડ માય ઈમેલ. આ પ્રશ્ન વાક્ય છે મિત્રો, કે તને મારો ઈમેલ મળ્યો હતો. તો મિત્રો આ 5 વાક્ય જે તમારા માટે મેં આપ્યા છે એનું તમારે પેસિવમાં રૂપાંતર કરવાનું છે. સાવ ઇઝી છે, ઘણું બધું એક્સપ્લેનેશન પણ મેં તમને આપ્યું છે અને સાથે સાથે એક્ઝામ્પલથી સમજાવ્યું પણ છે. તો મિત્રો આશા રાખું છું કે તમે આ જે 2 કાળની આપણે ચર્ચા કરી, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, એના જે 5 ને 5 10 વાક્ય એક્સરસાઇઝ તરીકે મેં તમને આપ્યા છે, 10-12 વાક્ય આપ્યા છે, એનું તમે પેસિવ ચોક્કસપણે કરી શકીશો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે એક જે હજી કાળ આપણે બાકી રહી છે, પૂર્ણ ભવિષ્યકાળ, તેની ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.